જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું છોલે ચણાનું શાક। છોલે ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા ચણાને 7 થી 8 કલાક માટે પલાળી અને રાખી દીધા હતા। હવે આપણે કુકર લઈશું અને તેમાં આપણે છોલે ચણા એડ કરીશું અને ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ગેસ શરૂ કરી અને હવા ભરાય પછી આપણે ધીમા ગેસ ઉપર તેને 5 થી 7 મિનિટ માટે ચણાને ચડવા દેવાના છે। 5 થી 7 મિનિટ થઈ જાય એટલે ચણા આપણા ચડી જાય પછી આપણે ગેસ બંધ કરી અને કુકર ઠંડુ થાય પછી આપણે તેને ખોલી અને ચેક કરી લઈશું। તો જોઈ શકાય છે કે આપણા સરસ એવા છોલે ચણા બફાઈ ગયા છે। હવે આપણે બીજી બાજુ એક કડાઈમાં તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે તમાલપત્ર ઉમેરવાનું છે। પછી કાંદા ઉમેરવાના છે। કાંદાને મેં અહીંયા કટરમાં ક્રશ કરી અને રાખ્યા છે। પછી હિંગ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને સરસ રીતે કાંદાને હલાવી લેવાના છે અને કાંદા આપણા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે। અહીંયા તમે કાંદાને મિક્સર જારમાં પણ ક્રશ કરી અને લઈ શકો છો। કાંદા હવે આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે તેમાં ટમેટાં એડ કરીશું। ટમેટાને પણ મેં અહીંયા કટરમાં કાઢ્યા છે, તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો। હવે મિક્સ કરી અને પછી તેમાં આપણે મસાલો કરીશું। કાંદા અને ટમેટાને હળદર એડ કરી દેવાની છે અને પછી આપણે તેને ડીશ ઢાંકી દઈએ અને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાના છે। 2-3 મિનિટ થઈ જાય પછી આપણે ગ્રેવીને ચેક કરવાની છે। તો તમે જોઈ શકો છો કે સરસ ચડી ગઈ છે। હવે તેમાં આપણે બાકીના મસાલા એડ કરીશું। કિચન કિંગ મસાલો એડ કરવાનો છે અડધી ચમચી, 2 ચમચી લાલ મરચું એડ કરીશું। પછી સરસ રીતે ગ્રેવીને હલાવી લેવાની છે અને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે। તેલ ઉપર આવી જાય એટલે તેમાં આપણે છોલે ચણા બાફી અને રાખ્યા છે તે પાણી સાથે જ એડ કરી દેવાના છે। હવે છોલે ચણાને આપણે સરસ રીતે હલાવી લેવાના છે અને આપણે તેને હવે સરસ રીતે ઉકળવા દઈશું થોડીક વાર માટે। થોડીક વાર આપણું શાક ઉકળશે એટલે સરસ ચણા અને ગ્રેવી બધું મિક્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો હવે સરસ એવું આપણું શાકમાં તેલ પણ ઉપર આવી ગયું છે અને છોલે ચણાનું શાક તૈયાર થઈ ગયું છે બની અને હવે આપણે તેને ગેસ બંધ કરી અને એક પ્લેટમાં સર્વ કરીશું। તો જોઈ શકાય છે સરસ એવું આપણે છોલે ચણાનું શાક બની ગયું છે। આ તમે ભટોરે સાથે ખાઈ શકો છો, પૂરી સાથે ખાઈ શકો છો, રોટલી સાથે પણ ખાઈ શકો છો। તો સ્વાદમાં ખૂબ સરસ લાગે એવું છોલે ચણાનું શાક બની ગયું છે। ધાણા ઉપર ભભરાવી અને આપણે તેને સરસ રીતે ડેકોરેશન કરીશું। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।